પાણીપુરી ખાવા નથી દેતો ને મમ્મી સમજો પૂરી રેવા દે ને ભાઈ રે ને મારે પાણીપુરી ખાવા દે ને આ પોચી થઈ ગઈ હવે ખાવ ને પણ લે એમાં શરમાવ છો હું તમ તારે ખાવ 20 જણા રસોઈ થઈ જાય આવડું તપેલું તમે લાવ્યા સાહેબનગી સાહેબ બધા મિત્રોને તો આજે શુક્રવાર છે શુક્રવારે નોર્મલી વ્લોગ આપણે ઉતારતા નથી પણ આજે બહાર આવ્યા હતા તો કીધું કે થોડો ઘણો હું આમ વ્લોગ ઉતારી લઈએ તો થોડોક તડકો નીકળો કે નહીં તો આપણે કીધું કે હાલો બહાર જઈએ થોડા ગાર્ડનમાં જઈએ ને ખાઈએ તો બનાવી હતી પાણીપુરી તમે જો પાણીપુરી લઈને આવ્યા છીએ ને આમ જો બેસી ગયા છે ખાવા માટે હમણાં તમને દેખાડું હરખું ઉભા રહ્યો બેક કેમેરો કરીને હું કે પાણીપુરી લે પાણીપુરીમાં તો આમ એમ થોડી પાણીપુરી ખાવાની હોય કાંઈ આમ નદી કિનારે પાણીપુરી ખાવાની કેવી મજા આવે છે મમ્મી તો ગાઈસ છે ને નદી કિનારે પાણીપુરી ખાવી હોય આવી જાય તો પછી કેતા નહીં કે ઓલાય બહુ ટેસ્ટી છે મસ્ત બની મસ્ત બની છે આમ જો તમારે નદી કિનારે પાણીપુરી ખાવી હોય તો આવી જાજો પછી કેતા નહીં કે કીધું નહીં કા હમણાં જોજો પાણીપુરી મળે એટલે અમને કાંઈ જોઈને એમ જોવો દાંત આવે છે હું વિડીયો ઉતારું છું એટલે પાણીપુરી ખાવા નથી દેતો ને મમ્મી હું તમને પૂરી ગવા દે ને પૂરી સમજો પૂરી ગઈ પૂરી વહી ગઈ તું ખાવા દે પેલા કે મમ્મી એમ કહે છે કે પેલા ખાઈ જાય તમને આમ નજારો દેખાડું અહીંયા સમરમાં છે ને બહુ બધા લોકો આવતા હોય છે આ નદી કિનારે અને આ આખી નદી છે તો ઓલી બાજુ જે તમને દેખાય ને ત્યાં પાણી ફૂલ ઓવરફ્લો થઈ જાય ને તો એ બધું પાણી પડતું હોય છે ને આમાં નવાય ને એવું બધું મસ્ત જગ્યા છે અત્યારે તો કઈ માણસો નહીં દેખાય તમને અહીંયા કાંઈ પણ સમરમાં અહીંયા બહુ બધું માણસો હોય છે આપણે સમરમાં અહીંયા આવતા રહીશું અને તે તો બહુ બધા જણાવશું ને ગેમો રમતા રહીશું એટલે તમને દેખાડશું અમે તો હું હવે પાણીપુરી ખાવા બેસો ને આ લોકો કે મારી હાટું વધવા દે એવું લાગતું છે નહીં વધવા દેહો નહીં હો નહીં તમે વધવા દેહો ઈ વાત ઘણી છે બેસજાને હા તો બેહી જ જાય ને પાણીપુરી ખાવા આ તો ઓલું કહેવાય ને કે વિડીયો ઉતાર્યા વગર ખાવાનું ન હાલે એને જેવું છે હા એવું જ છે તારે મજા આવે શો ખાવાની તો કેવી લાગી પાણીપુરી મમ્મી તમને તમારા હાથની બનાવેલી મારા હાથની બનાવેલી ભાવે છે બહુ પણ છે ને આળી મોઢું સોલાઈ જાય તો મોઢું તો સોલાય છે ને તોય તમે કોઈ ખાવાનું બંધ કરો છો પાણીપુરી ના રે ભાઈ હમણાં બંધ થઈ જશે જો ને આ ચોથી પાંચમી છે બંધ શું થાય તમારું શું કેવું છે કેવી લાગી બહુ મસ્ત બહુ મસ્ત બોલવાનો ટાઈમ જ નથી બોલવાનો તો ટાઈમ જ નથી આમ જો ભરી ભરીને ખવાય હશે જો રેવા દે ને ભાઈ રે ને મારે પાણીપુરી ખાવા દે ને આ પોચી થઈ ગઈ હવે ખાવ ને પણ લે એમાં શરમાવ છો હું તમ તારે ખાવ બધા ખાતા જ હોય છે તું ખાવા દે તો ખાવ ને દાંત કઢાવતો હું તો ખાલી શાંતિથી મારો વિડીયો ઉતારું છું દાંત ક્યાં કઢું છું આતરે જાશે ને તો ક્યાંય નહીં ઊભું રહેવા જાતી હાલો ચાલુ રાખો ને પાણી તમારે પૂરી ઓલી થઈ જાય આમ ફોન નજીક લઈ જાવ ને એટલે મમ્મી હવે નથી લઈ જતો નજીક હાલો નદીમાં વહી જાવ આપણે જે શોટ લેવો તો ગાઈસી આવી ગયો છે આપણે ઝૂમ કરીને લઈ લીધો છે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે અને અમારી મમ્મી જો એ નાયલા જાય છે કે મારે હાથ તો કે હું નદીમાં જ ધોઈ કે ગમે એટલું ઠંડુ પાણી હોય તો આમ તમે નદીમાં પાણીમાં હાથ ધોવા પોગી ગયા છે પૂછી હમણાં પહેલા રિએક્શન જોવાનું કેવું ઠંડુ પાણી છે ઓહો બહુ ઠંડુ હો કેવું ઠંડુ પાણી છે બહુ ઠંડુ ક્લીન કેવું કે આ વાસણ લેતો આવે ધોઈ નાખું બધા આ વેકરોય છે સરસ ના ભાઈ ના આમાં કઈ થોડા વાસણ ધોય પાણી કેટલું ચોખ્ખું છે આ પાણી તમારે બગાડવું છે હા હા ચોખ્ખું ચટાક પાણી છે વાસણ ધોઈ નાખ્યું બીજામાં કેમ કરે ચોખ્ખું ચટાક પાણી તો છે પણ આ પાણી બગાડે નહીં આમાં બધા નાવાનું હોય આપણે એ હોળી હાંકવીશ મમ્મી ના ઓ ભાઈ મને બીક લાગે એને ક્યાંક કે એવું કઈક કહેવાય છે એને ક્યાંક કેવું કઈક કહેવાય મને નથી આવડતું બોલતા શું કહેવાય મારા મમ્મી છે ને બનાવે છે રીલ આમ જોવો તમે કેમ એમ જેકેટ પહેરીને બેઠા છો આમ જાદુની જેમ હે છોડી લીધું કે દીધું ને તે માથું ઢાંકવા તો તમે શું બનાવતા હતા એ તો અમને દેખાડો નહીં જોવાનો મમ્મી છે ને મારા મમ્મી એની હાથે રીલું ઉતારે છે એને 2-3 રીલું કંઈક ઉતારી છે હું 2-3 દિવસથી ટ્રાય કરું છું કે એ મને છે ને કોપીરાઇટ આપે તો હું એ રીલું અપલોડ કરી શકું પણ મને કોપીરાઇટ નથી મળતી મિત્રો આજે છે આપણે કેનો પ્રોગ્રામ છે આ ભાઈની ઘરે રગડા પેટીસ નો પ્રોગ્રામ છે પાર્થ દુધાતની ઘરે એમની સગાઈ થઈ હતી ને વર્ષો પહેલા સગાઈ થઈ હતી સન 1921 માં સગાઈ થઈ હતી ને ત્યારની પાર્ટી અત્યારે આપણે આપે છે રગડા પેટીસ ને કાંઈ નથી ખાલી મળવાની વાત હતી કે કીધું ભાઈબંધ દોસ્તા કીધું ને મેળાથી તો આવે એમ આવે
આમ જો રગડા પેટીસ થઈ ગઈ આ બેક કેમેરો કઈને દેખાડ ઉભા રહ્યો જો મિત્રો રગડા પેટીસ થઈ ગઈ છે તૈયાર પેટીસ ચકચકારા મારે છે એમ તમે જોવો આમાં શું છે આમાં જો લીલી ચટણી છે છાશ છે દહીં છે મીઠી ચટણી છે કાંદા છે ટમેટા છે અને આમ જો પબ્લિક બધું થઈ ગયું છે તૈયાર મિત્રો બધા આમ આવી ગયા છે ને આમ જો રગડો આલો પ્રોગ્રામ નું તપેલું લાવ્યા છે જર્મનીમાં પ્રોગ્રામ કરવો હોય તો એનું એક જ સરનામું છે રેગન્સબુર્ગ જર્મની હે જયભાઈ આ પ્રોગ્રામ નું તપેલું તમે કઈ રીતે લાવ્યા જર્મનીમાં સામાનમાં લાવ્યા 20 જણા રસોઈ થઈ જાય એવડું તપેલું. અવળું તપેલું તમે લાવ્યા તો એમ નહીં આને આ કેન્ડીમાં હમાય છે અહીંની ના બાથરૂમમાં ધોવું પડે. બાથરૂમમાં ધોવું પડે છે પછી બાથરૂમ ચીકણું થાય છે કાંઈ નહીં હાલો. આયા શું બને છે ટીકી તળાતી હતી પૂરું થયું. ટીકી રળાતી હતી પતી ગયું ટીકી શેકાતી હોય અમે સીધો ઉતારા. ના ના વ્લોગ ઉતરે છે તો બ્લોક તો આમ નતો ઉતારતો વર્ટિકલ. વ્લોગ આડો ઉતારવાનો આ તો જ આવવાનો. તો હાલો તો મિત્રો આ રીતે પ્રોગ્રામ કરવો હોય તો તપેલું અહીંયા ભાડે આપીએ છીએ અમે તો જેને પણ આ તપેલું કે એવું કાંઈ પણ જોતું હોય પ્રોગ્રામ કરવા માટે તો મળી જાજો કોન્ટેક્ટ કરજો જય બોદરાનો એ તમને ન મળે તો મને કમેન્ટ કરજો તો મિત્રો આ તો આજનો આપણો દિવસ મજા કરી રગડા પેટીસ ને પાણીપુરી ને એવું ખાધું તો હવે પાછું આપણે કાલે જવાનું છે હોળીમાં તો તમને હોળી દેખાડીશ કાલે જર્મનીની તો મળીએ કાલે